ધોરણ 12 ની પરીક્ષામાં માસ કોપી કેસનો બનાવ આણંદની કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસ સામે આવ્યો છે। શિક્ષણાધિકારીએ કેન્દ્રના 50ના સ્ટાફને સસ્પેન્ડ કર્યા। 50 વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરાયા છે। આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરાઈ। જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું હતું, જે બાદ શિક્ષણ અધિકારીને જોઈને અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પગલાં લીધા હતા। તો આણંદમાં આ કેસ સામે આવ્યો છે, જ્યાં કોપી કેસનો બનાવ સામે આવ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ તમને દર્શાવીશું। બારીમાંથી એક વ્યક્તિ જવાબ લખાવી રહ્યું હતું વિદ્યાર્થીને, અને તેને જિલ્લા શિક્ષણાધિકારીએ જોઈ લીધો। આખો ભાંડો ફૂટ્યો અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા। ભૂગોળના પેપર દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે એ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। એને શોધવાનો કાર્યવાહી શરૂ છે અને વર્ગની અંદર બેઠેલા લગભગ 29 વિદ્યાર્થીઓ હતા। મોટાભાગના એક્સટર્નલ અને રિપીટર વિદ્યાર્થી હતા એની અંદર, અને આ બનાવ તમામ જાણ પર આવતા એ પેપર પછી ત્યાંના સ્થળ સંચાલક, ત્યાંનો વહીવટી, ક્લેરિકલ બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને સરદાર સાહેબનું ગામ વતન એ કરમસદમાં હાલ ચાલી રહી છે ધોરણ 12ની પરીક્ષા। ત્યારે ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી રૂબરૂ એમની વિઝિટ દરમિયાન અહીંયા આવ્યા હતા, ત્યારે બારીમાંથી એક વ્યક્તિ પરીક્ષાર્થીને જવાબ લખાઈ રહ્યો હતો। મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પ્રકારની એક બારીમાંથી પરીક્ષાર્થીને એક વ્યક્તિ પ્રશ્નપત્રના જવાબ લખાઈ રહ્યો હતો। હાલ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને આ જે બારીની જે જગ્યા છે ત્યાં સિક્યુરિટીની ગોઠવણ કરી છે। ખૂબ મહત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટના બન્યા પછી જ્યારે આ રીતની આયોજન થતું હોય, ગોઠવણી થતી હોય, એ કેટલું વ્યાજબી। મારી પાછળ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ કરમસદની જે સરદાર પટેલ સ્કૂલ છે, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ સરદાર સાહેબના નામે છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો। અહીંયા ખૂબ મહત્વની બાબત એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પ્રયાસ કર્યો, અહીંયા સ્થાનિક વ્યવસ્થાપક જે કોઈ વહીવટી તંત્રના છે, સંદીપ પટેલ કરીને કોઈ છે, એને પૂછવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ આ ઘટના કેવી રીતે બની, શું થયું, ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। વધુમાં કહ્યું કે તમે બહાર નીકળી જાઓ। આપણી સાથે અહીંયા ઘણા સ્થાનિકો છે, આપણે ચોક્કસ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું છે। શું નામ છે તમારું ભાઈ? કલ્પેશભાઈ, આ સમગ્ર ઘટના શું છે? આજે હોબાળો થયો સ્કૂલમાં? સાહેબ, મને આ ઘટના વિશે કઈ ખબર નહીં। તો તમે અહીંયા કેમ આવ્યા છો? મારા વિદ્યાર્થી તો 10માં છે। હા, એટલે અત્યારે શું થયું? તમે અહીંયા કેમ આવ્યા છો? ના, એટલે છોકરો અત્યારે છૂટવાનો ને, એટલે લેવા આવ્યો। તમને વધુ એક વ્યક્તિ છે એની સાથે આપણે વાત કરીએ। તમને ખબર છે કે હમણાં ગઈકાલે આ પ્રકારની બારીએથી કોઈ પ્રશ્ન પત્રના જવાબ લખાવતું નથી સાહેબ, આપણને નથી ખબર। તો ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે વાલીઓ છે એ એમનું પોતાનું હિત જોઈ રહ્યા છે। આ જે આખી ઘટના છે અંગે કોઈ સ્પષ્ટતા કરતા નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, કરમસદ। તો ન્યૂઝ 18 સંવાદદાતા પહોંચ્યા એ કરમસદ કેન્દ્રમાં, જ્યાં આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે એક વ્યક્તિ બારીથી વિદ્યાર્થીને જવાબો લખાવી રહ્યું હતું, પરંતુ જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાનમાં આ વાત આવી તો આ વ્યક્તિ ભાગી ગયો। તપાસ અત્યારે કરવામાં આવી રહી છે અને એ વિદ્યાર્થી સામે પણ પગલાં લેવામાં આવશે જેણે કોપી કરી છે। કરમસદ પરીક્ષા કેન્દ્રમાં આ માસ કોપી કેસનો બનાવ સામે આવ્યો છે। પરમિશન આપી છે સાહેબ? આખું તમારા ડીઓએ 12 જણને દૂર કરી દીધા ને, 12 જણને ફેરબદલી કરી, પ્રોબ્લેમ પણ જિલ્લા દરવાજાની બહાર। હા, તમે સાહેબ પ્લીઝ 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 દરવાજાની। શું નામ છે સાહેબ? પરમિશન આપી છે સાહેબ? આખું તમારા ડીઓએ 12 જણને દૂર કરી દીધા ને, 12 જણને ફેરબદલી કરી, પ્રોબ્લેમ પણ જિલ્લા દરવાજાની બહાર। હા, તમે સાહેબ પ્લીઝ 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 દરવાજાની। શું નામ છે સાહેબ? પરમિશન આપી છે સાહેબ? આખું તમારા ડીઓએ 12 જણને દૂર કરી દીધા ને, 12 જણને ફેરબદલી કરી, પ્રોબ્લેમ પણ જિલ્લા દરવાજાની બહાર। હા, તમે સાહેબ પ્લીઝ 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 દરવાજાની। શું નામ છે સાહેબ? પરમિશન આપી છે સાહેબ?
હવે આગળ વાત કરીશું લોકસભા ચૂંટણી જંગની. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું વડોદરામાં મોટું નિવેદન. તેઓએ કહ્યું પક્ષ જે જવાબદારી સોંપશે એ નિભાવવા તૈયાર છે. આ ઉપરાંત તેઓએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું રાહુલ ગાંધીની યાત્રામાં ભીડ ઓછી હતી. ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. કોંગ્રેસ તરફી એનું પરિણામ આવશે નહીં, કેમ કે અમે લોકો મુખ્ય જે ધારામાં અમે લોકો હતા એમાંથી અમે લોકો બીજેપીની જે હાલમાં જે વિકાસની ગતિ ચાલી રહી છે એની સાથે અમે ઢળ્યા છે અને એની સાથે કાર્યકરો પણ ઘણા ખુશ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને વધારે ફાયદો થાય અને કોંગ્રેસને એની અંદર નુકસાન થવાનું. અમે લોકો તો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પાર્ટી જે યોગ્ય નિર્ણય લે એની સાથે અમારે રહેવાનું છે. સંગઠનની કામગીરી કરવાની થાય તો સંગઠનની કામગીરી પણ અમે લોકો હર્ષભેર સ્વીકારી લીધી છે અને ચૂંટણી લડવા માટેની અમારી કોઈ ગણતરીથી અમે લોકો ભારતીય જનતા પક્ષની અંદર જોડાયા નથી. જવાબદારી આપે તો પાર્ટીના આદેશ પ્રમાણે અમારી જવાબદારી નિભાવવી પડે. બનાસકાંઠામાં ભાજપનો ટાર્ગેટ 5 લાખ કે 1 લાખ મતથી જીત. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું નિવેદન. વર્તમાન સાંસદે 1 લાખ કરતા વધુ મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાંસદ પરબત પટેલે આપ્યું નિવેદન. થરાદ તાલુકાના કાર્યકર્તાઓને સંબોધતા પરબત પટેલે આ નિવેદન આપ્યું. વિધાનસભામાં કોંગ્રેસ દિવસ થઈ ગયા આપી શકે ત્યારે તમે બધા ખામેલ કરીએ, આપણે બધા ખામેલ કરીએ, આપણે બધા નરેન્દ્ર કરીએ, કમળ કરીએ અને ધન કી બહુમતી ની ખાતે નહીં જીતાડીને લાખ કરતા વધારે જીતી જીતાડીને મુખ્યમંત્રી તમને વધારે પણ તમારા આગેવાન કે સમયસર કેનાલોની સાફ સફાઈ થાય. છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ચૂકેલી કેનાલોનું રિનોવેશન કરાવવાની જરૂર છે, પરંતુ રિપેરિંગના નામે માત્ર નર્મદા નિગમની આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે. જે વિસ્તારોમાં પાણી આવે છે તે ગામની લાઇનમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ચોરાઈ રહ્યું હોવાની ચર્ચા છે, તો કેટલાક છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. આ પરિસ્થિતિ આજકાલની નહીં પરંતુ એક દાયકાથી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે. ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી. સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી. સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો યોજાયો. કોંગ્રેસમાંથી કેટલાય દિગ્ગજો ભાજપમાં ભળી ગયા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી યથાવત છે. મહુવાના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા. મહુવાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન સંઘવી, અશોક વાઢેર ભાજપમાં જોડાઈ ગયા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ પરેશ હરિયાણી તેમજ અપક્ષ કાઉન્સિલર સહિત આગેવાનોને સીઆર પાટીલે આવકાર્યા હતા. અરબી સમુદ્રમાંથી પકડાયું કરોડોનું ડ્રગ્સ. એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન. પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ. દરિયાઈ સીમાથી નશીલા પદાર્થો ઘુસાડવાના નાપાક ઇરાદાઓ ફરી નેસ્તો નાબૂદ થઈ ગયા. આ વખતે પણ પોરબંદરના દરિયાકાંઠાથી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો. પોરબંદરના સમુદ્ર કિનારે પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. અરબી સમુદ્રમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો. 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ખાસ વાત એ છે કે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સનો જથ્થો દરિયામાંથી પકડાયો છે. 70 થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લવાશે. છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે.
અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. મહત્વનું છે કે લગભગ 13 દિવસ પહેલા જ અહીંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. એનસીબી, ગુજરાત એટીએસ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. પ્રધાનમંત્રી